સુરતના ભટ્ટા રોડ ઉપર ગણપતિ પંડાલ ઉપર ગુજરાત પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે પરિવાર સાથે શ્રીજીની આરતી ઉતારી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરતમાં તમામ તહેવારો સુખમય જાય તે માટેની પ્રાર્થના કરી હતી। સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે, ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે। ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી, સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે। ભટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ દ્વારા ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી। સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો। ભટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મહિધરપુરા દાંડિયા શેરીમાં ગણપતિ બાપાની પૂજા કરી હતી। પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી હતી। ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળો કરનારની ખેર નથી। આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી।